કેરળની એક કોર્ટે પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના 15 કાર્યકરોને ભાજપના નેતાની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી છે. ડિસેમ્બર 2021માં બીજેપીના ઓબીસી વિંગના નેતા રંજીત શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી. માવેલીકારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી.જી. શ્રીદેવીએ આ ચુકાદો સંભળાવ્યો હતો. ફરિયાદીના વકીલે જણાવ્યું કે આ તમામ ટ્રેન્ડ કિલર સ્કોડનો ભાગ હતા. મૃતકને તેની માતા, પત્ની અને બાળકની સાથે જે ક્રૂર અને નિર્દય રીતે મારવામાં આવ્યો તે દુર્લભ અપરાધોની શ્રેણીમાં આવે છે. ભાજપના નેતા રણજીત શ્રીનિવાસ કેરળના અલપુઝા શહેરમાં રહેતા હતા. 19 ડિસેમ્બર 2021ના રોજ જ્યારે તેઓ પોતાના ઘરે મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન તેમની માતા, પત્ની અને બાળક પણ ઘરમાં હાજર હતા. આ હુમલાખોરોએ ભાજપના નેતાને બેરહેમીથી માર માર્યો હતો. ગંભીર ઇજાના કારણે રણજીતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રણજીત શ્રીનિવાસ તાજેતરમાં ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ વ્યવસાય વકીલ હતા. રણજીત શ્રીનિવાસનની હત્યાના એક દિવસ પહેલા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતાની હત્યા કરવામાં આવી હતી. કેરળમાં ભાજપના નેતાની હત્યાના કેસમાં લગભગ 4 વર્ષ બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. બ્યુરો રિપોર્ટ, GSTV.